સ્ટાર્ટ. એક લોકવાયકા છે. 150થી વધુ વરસ થયા. એક રાજગણિકા ઘરડી થવાથી રાજાએ એને હાંકી કાઢી. એ મોડી રાત્રે કે બ્રહ્મમુહૂર્તે નદીમાં ડૂબી મરવા જતી હતી. એ સમયે આયુર્વેદના ઉપાસક ઝંડુ ભટ્ટજી રોજની જેમ નદીએ સ્નાન કરવા જઈ રહ્યા હતા. એમણે આ સ્ત્રીને જોઈ. આપઘાત કરવાનું કારણ જાણીને એને અટકાવી અને પોતાની જોડે લઈ ગયા. વાજીકરણ ઔષધો દ્વારા તેને નવું જીવન આપ્યું. પેલી ફરી યુવાન રૂપવતી રાજગણિકા બની ગઈ. અષ્ટાંગ આયુર્વેદમાં રસાયણ નામની એક વિશેષ શાખા છે. આ શાખામાં કાયાકલ્પ કરે એવા વાજીકરણ ઔષધો આવે છે. સમગ્ર આયુર્વેદ સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથોમાં છે. આયુર્વેદનો અભ્યાસ કરવો હોય તો સંસ્કૃત ભાષા આવડવી જરૂરી છે. પેરેગ્રાફ. આયુર્વેદના વિદ્યાર્થીએ રસાયણ શાખા પણ ભણવાની આવે. સ્કૂલમાં ભણાવાતી કેમિસ્ટ્રી કે અલગ વિષય છે એને પણ ગુજરાતી ભાષામાં રસાયણ વિજ્ઞાન કહે છે. એ અને આયુર્વેદની રસાયણ શાખા બંને અલગ બાબત છે. આયુર્વેદની શાખામાં સુવર્ણ ભસ્મ, રજત ભસ્મ, જસત ભસ્મ, અભ્રક ભસ્મ, પારદ પારાની ભસ્મ વગેરેનો ઉપયોગ તેમજ વિવિધ કાચી સામગ્રી દ્વારા ખાસ ઔષધો તૈયાર કરવામાં આવે છે. આ કામ ખૂબ ધીરજ અને અથાગ પરિશ્રમ માગી લે એવું હોય છે. કાચી સામગ્રીનું માપ અત્યંત ચોકસાઈપૂર્વક સંભાળવું પડે. માથાના વાળ જેટલી ભૂલ થાય તો તૈયાર કરેલું ઔષધ 100% ધાર્યું પરિણામ ન પણ આપે. કેટલાક વૈદ્યો એવા ઔષધને પાક પણ કહે છે. આપણા મોટા ભાગના શિયાળુ મિષ્ટાન જેમ કે અળદિયો, મેથીપાક, કૌચાપાક કે ચ્યવનપ્રાશ પણ વાજીકરણ ઔષધ ગણાય છે. પેરેગ્રાફ. તાજેતરમાં એક નાનકડું પણ અત્યંત મહત્વનું પુસ્તક હાથમાં આવી ગયું. રસાયણને લગતા આ પુસ્તકનું નામ છે પોટ્ટાલી કલ્પના, સિદ્ધાંત એવં પ્રયોગ. આશરે 100 પાનાનું આ પુસ્તક આયુર્વેદના દરેક વિદ્યાર્થી માટે અનિવાર્ય બની રહે એવું છે. એની ખૂબી એ છે કે જે તે પાક કે રસાયણ તૈયાર કરવાનું હોય એની વિગતો સંસ્કૃત ઉપરાંત સરળ અંગ્રેજીમાં તરજુમા સાથે એ સમજાવ્યું છે. કઈ સામગ્રી કેટલી લેવી, કેવી રીતે એના ઉપયોગથી સંબંધિત ઔષધિ તૈયાર કરવી, એને કેવા હવામાનમાં મૂકવી અને કયા રોગની સારવારમાં એનો કેવી રીતે ઉપયોગ કરવો એ બધી વિગતો અહીં સરળ ભાષામાં આપી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ પુસ્તક ભારદ્વાજ પંચોલી નામના એક ગુજરાતી યુવાને પોતાના અધ્યાપક સાથે તૈયાર કર્યું છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં આ ગુજરાતી યુવાને સ્નાતક કક્ષાએ પ્રથમ આવીને સુવર્ણચંદ્રક મેળવ્યો છે. અનુસ્નાતકનો અભ્યાસ કરી વેળા એને આ પુસ્તક તૈયાર કરવાની ઈચ્છા થઈ. પોતાના અધ્યાપક સાથે મળીને પ્રાચીન સંસ્કૃત ગ્રંથો અને કેટલીક હસ્તપ્રતોનો ગૃહન અભ્યાસ કરીને આ ગુરુ શિષ્યે પુસ્તક તૈયાર કર્યું. આ કામ અથાગ પુરુષાર્થ માગી લે એવું હતું.
ખરેખર તો એક મોટો પડકાર, ચેલેન્જ જેવું હતું. ધીરજ પણ અખૂટ જોઈએ. પેરેગ્રાફ. વડોદરાની પારુલ યુનિવર્સિટીએ આ પુસ્તક તૈયાર કરવામાં સાથ આપ્યો એમ કહીએ તો ચાલે. આમ તો દાયકાઓ પહેલાં ભિક્ષુ અખંડાનંદજી પ્રેરિત સસ્તુ સાહિત્ય સંસ્થાએ આયુર્વેદના પ્રાચીન ગ્રંથો પ્રગટ કરેલા અને એ સમયે ઠીક સોંઘા પણ હતા. પેરેગ્રાફ. ચરક સંહિતા, માધવનિદાન, શારંગધર સંહિતા, જ્ઞાન ભૈષજ્ય મંજરી, આર્યભિષક, યાને હિન્દુસ્તાનનો વેદરાજ વગેરે પુસ્તકો આયુર્વેદના ઉપાસક વૈદ્યો, અભ્યાસીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વના હતા. આવા કેટલાક પુસ્તકો આજે આઉટ ઓફ સ્ટોક કે આઉટ ઓફ ડેટ છે. પેરેગ્રાફ. આરંભે જેમની વાત કરી એ ઝંડુ ભટ્ટજી જામનગરના હતા, એટલે કે ગુજરાતી હતા. આશરે 3 થી 5,000 વર્ષ પહેલાં વૈદિક કાળમાં સ્થપાયેલી આયુર્વેદ નામની વિદ્યાશાખા વૃક્ષ વનસ્પતિનો બહોળો ઉપયોગ કરતી આવેલી. આજે અવિચારી પેલિટિશિયનો અને બિલ્ડરો વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા. આયુર્વેદની 8 શાખામાં રસાયણ એક મહત્વની શાખા છે, જે મૃત્યુશૈયા પર પડેલા રોગોને નવું જીવન આપી શકે છે. પેરેગ્રાફ. આશય સારો હોય કે ખરાબ, પણ જૂઠું એ જૂઠું છે. જૂઠમાં અસુરી તત્વ આપોઆપ વણાઈ જતું હોય છે. સાચા કામ કેવળ એટલા માટે કરવા જોઈએ કે તે સાચા છે હોવું એટલે કરવું. પેરેગ્રાફ. આ 3 વસ્તુ પરથી માણસને ઓળખી શકાય: એની આંખ, એના મિત્રો અને એના ફેવરિટ કોટ્સ. પેરેગ્રાફ. સારા પુસ્તકો વાંચવા એટલે આજના અતીતમાં થઈ ગયેલા સૌથી બુદ્ધિશાળી અને કુશાગ્ર વ્યક્તિઓ સાથે સંવાદ કરવો. માણસે શિસ્તબદ્ધ બનવું જ પડે છે, કેમ કે એની મૂળ પ્રકૃતિ તો એક પશુની છે. મનુષ્ય અને એના સંભવિત નૈતિક વિકાસ વગર સમગ્ર વાસ્તવિકતા કેવળ આડેધડ ઉગી આવેલા જંગલ જેવી છે, અર્થહીન અને નિરુદ્દેશ.